वलसाड़ के मोरारी जी देसाई ऑडिटोरियम हॉल में जिला एसपी की उपस्थिति में ज्वेलर्स और आंगड़िया संचालकों के साथ एक बैठक आयोजित की गई। मंगलवार दोपहर 3 बजे आयोजित कार्यक्रम के विवरण के अनुसार वलसाड़ जिले में आगामी दशहरा और दिवाली त्योहारों की सुरक्षा व्यवस्था के तहत पलसा स्थित मोरारी जी देसाई ऑडिटोरियम हॉल में जिला पुलिस अधीक्षक युवराज सिंह जाडेजा की अध्यक्षता में एक महत्वपूर्ण बैठक आयोजित की गई। इस बैठक में जिले के ज्वेलर्स, आंगड़िया फर्म के प्रबंधक और उनके एसोसिएशन के नेता उपस्थित थे। त्योहारों के दिनों में धोखाधड़ी और चोरी की संभावित घटनाओं को रोकने के उद्देश्य से यह बैठक आयोजित की गई थी। सुरक्षा के तहत जिला पुलिस अधीक्षक ने ग्राहकों के लिए भी भीड़भाड़ वाले समय में सीसीटीवी कैमरों की निरंतर निगरानी पर जोर दिया। वलसाड डिविजन में आवेल विस्तारमा बैंको, गणिया पेढ़ी, વેલસ એસોસિએશન, વેપારી એસોસિએશન વગેરેના હોદ્દેદારો સાથે પ્રતિનિધિઓ સાથે બેઠક રાખવામાં આવી હતી। આ બેઠકનો મુખ્ય હેતુ જે નવરાત્રિથી તહેવારોની સિઝન શરૂ થઈ છે અને જે દિવાળી સુધી ચાલશે તે દરમિયાન મોટા પાયે કેશની અને સોના ચાંદીની દાગીનાની હેરફેર થઈ છે। તો આ દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે શું પ્રિકોશનરી એક્શન લેવા જોઈએ, શું કાળજી રાખવી જોઈએ એ બાબતે સૂચના આપવામાં આવી હતી। તેમજ બેંકો અને અન્ય એસોસિએશન તરફથી પણ જે કંઈ પેટ્રોલિંગ બાબતની અને જે સલાહ સૂચન લેવામાં આવ્યા હતા અને તે પ્રમાણે એમને આખું પ્લાન આઉટ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ પોલીસ સજ્જ છે। અમારા માધ્યમથી લોકોને શું અપીલ કરશો અને કઈ રીતની તકેદારી કોઈ રાખવી જોઈએ દુકાનદાર? બિલકુલ, સૌ આ મુદ્દે હું બધાને અપીલ કરીશ કે જ્યારે પણ આપ મોટા પાયે ટેક્સનું ટ્રાન્ઝેક્શન કરતા હો ત્યારે પૂરી સાવચેતી રાખો, કોઈ અજાણ્યાનો વિશ્વાસ ન કરો, શક્ય હોય તો 2 કે તેથી વધુ વ્યક્તિઓને સાથે ટ્રાન્ઝેક્શન કરવું, જરૂર જણાય પોલીસની પણ મદદ લેવી કરવા માટે વિનંતી છે। આ ઉપરાંત આપણા જ્યાં સોનાચાંદીની દુકાન છે, પેટ્રોલ પંપ છે, ત્યાં સીસીટીવી જે છે એને વ્યવસ્થિત રીતે ફોકસ રાખો, ચાલુ કન્ડિશનમાં રાખો અને જરૂર જણાય ત્યારે ઓલ્ટરનેટ ડિલિવરીની પણ ઉપલબ્ધિ રાખો। છેતરપિંડી કરનાર લોકો છે જે સિનિયર સિટીઝનો અને જે ઓછું જાણતા લોકોને ટાર્ગેટ કરતા હોય છે, તો બેંકોની અંદર કઈ રીતની સેફટી માટે આપણે સલાહ આપો? પ્રથમ તો બેંકોને હું વિનંતી કરીશ કે પોતે પણ ત્યાં પોતાને કસ્ટમર આસિસ્ટન્ટ જેવી હેલ્પ રાખે, જેથી કરીને જે વૃદ્ધો છે, સિનિયર સિટીઝન છે, એમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર તો કોઈ પણ અજાણી વ્યક્તિ મદદ કરવાના બદલે જે એટીએમ કરે છે તો બીજું ચીટિંગ કરે ન કરી શકે એ બેંકો પણ રાખે। આ ઉપરાંત જો કોઈ પોલીસ તરીકે તમને જો જાહેરમાં ખાનગી કપડામાં ઓળખાણ આપે તો હું તમામને વિનંતી કરીશ કે ત્યાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કોઈ પણ પ્રકારનું જે આંગણે પેઢી જે છે ત્યાં કોઈ પણ પ્રકારનું ચેકિંગ પોલીસ આ રીતે પોતે ખાનગીમાં કરતી નથી, પોલીસ છે યુનિફોર્મમાં જ કરશે અને આવું કંઈ થાય તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો અને જો ચેકિંગ માટે પાર્સલ ખોલવાનું કહે તો પોલીસ સ્ટેશન જઈને જ ખોલવાનો આગ્રહ રાખવો એ હું તમામને આંગણે પેઢી। द वॉइस न्यूज के लिए वलसाड़ से ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए द वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।